आप सौने मारा सादर प्रणाम। अपनी आ चेनल में आप सौનું हार्दिक स्वागत है। आजे बात करीशुं निर्जला एकादशीનું व्रत 17મી તારીખે રાખવું કે 18મી તારીખે। સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે નિર્જલા એકાદશી માટે જરૂરી જેઠ શુક્લ એકાદશીની તિથિ તારીખ 17 અને તારીખ 18 જૂન એટલે કે બંને દિવસે છે। તેવામાં કેવી રીતે નક્કી કરવું કે નિર્જલા એકાદશીનું વ્રત ક્યારે છે? માન્યતાઓ અનુસાર જે દિવસે એકાદશી તિથિમાં સૂર્યોદય થશે તે જ દિવસે વ્રત રાખવામાં આવશે, પરંતુ આ વખતે બંને દિવસે એકાદશી તિથિમાં સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, માટે બંને દિવસે ઉદયાતિથિ પ્રાપ્ત થઈ રહી છે। પંચાંગ અનુસાર જોઈએ તો આ વખતે જેઠ શુક્લ એકાદશીની તિથિ તારીખ 17 જૂન સોમવારે સવારે 4:43 શરૂ થઈ રહી છે અને આ દિવસે સૂર્યોદય 5:23 થઈ રહ્યો છે। તેવામાં જેઠ શુક્લ એકાદશી તિથિનું સમાપન 18 જૂન મંગળવારે સવારે 7:24 થશે। તે દિવસે પણ સૂર્યોદય 5:23 થઈ રહ્યો છે। તેવામાં બંને દિવસે જેઠ શુક્લ એકાદશી તિથિ છે। જો આ પ્રકારની સ્થિતિ પેદા થાય તો ખાસ કરીને એકાદશી વ્રતમાં બારસ તિથિના સમાપનનો વિચાર કરવામાં આવે છે, કારણ કે વ્રતના પારણા બારસના સમાપન પહેલાં થાય છે, એટલે કે હરિવાસરના સમયમાં એકાદશીનું પારણું કરવું વર્જિત છે। બારસ તિથિનું પ્રથમ ચરણ પસાર થાય ત્યારબાદ જ પારણા થાય છે। હવે બારસ તિથિ 18 જૂને સવારે 7:24 શરૂ થઈને 19 જૂને સવારે 7:28 સમાપ્ત થશે। તેવામાં નિર્જલા એકાદશીનું વ્રત 18 જૂને રાખવું યોગ્ય રહેશે અને તેના પારણા 19 જૂન બારસ તિથિના સમાપન સમય સવારે 7:28 પહેલાં કરી લેવાના રહેશે। નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા તમે સૂર્યોદય બાદ કરી શકો છો, કારણ કે તે સમયે શિવયોગ અને સ્વાતિ નક્ષત્ર બંને છે। સામાન્ય રીતે જ્યારે બે એકાદશી હોય ત્યારે પ્રથમ એકાદશી શિવપંથીઓ કરે છે અને બીજી એકાદશી વૈષ્ણવપંથીઓ કરે છે, માટે તે અનુસાર ભક્તોએ એકાદશી કરી લેવી। 17મી જૂને ઉપવાસ કરનાર 18મી જૂને પારણા કરશે અને 18મી જૂને ઉપવાસ કરનારે 19મી જૂને પારણા કરી લેવા। આશા રાખું છું કે હવે નિર્જળા એકાદશી ક્યારે કરવી તે અંગેનું સમાધાન થઈ ગયું હશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ્સ પણ લખજો। આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના।